નમસ્કાર મિત્રો, જીકે વિથ એમમાં હું અરવિંદ મકવાણા આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપણે સમાનાર્થી શબ્દો જોઈશું, જેનો આ પાર્ટ 3 છે. આની પહેલાં 1 અને 2 પાર્ટ અપલોડ થયેલા છે. જો જોવાના બાકી હોય તો એ પણ જોઈ લેજો. સમાનાર્થી શબ્દો લગભગ આપણે બધા જ આવરી લીધેલા છે. આ રીતે આપણે એક પછી એક પાર્ટ જોતા જઈશું, જેમાં બધા સમાનાર્થી શબ્દોનો સમાવેશ થઈ જશે. તો આવનાર પરીક્ષા માટે ખૂબ જ અગત્યના રહેશે. તો જોઈએ. પોકાર, પોકાર એટલે થશે બૂમ, ફરિયાદ. ગર્વ, ગર્વ એટલે થશે ગૌરવ. શૂરવીર, શૂરવીર એટલે બહાદુર. વસ્ત્ર, વસ્ત્ર એટલે કપડું. ખિન્ન, ખિન્ન એટલે થશે ગમગીન. કીર્તિ, કીર્તિ એટલે ખ્યાતિ અથવા નામના. હાથી, ગજ, હસ્તી. નિર્મળનું સમાનાર્થી થશે સ્વચ્છ અથવા પવિત્ર. કાન, કાનનું થશે કર્ણ. સ્વસ્થ એટલે તંદુરસ્ત. નિસ્વલ એટલે સ્થિર. તલવાર એટલે ખડગ. જો ખાસ યાદ રાખવું, તલવાર એટલે ખડગ શબ્દ પૂછાઈ શકે. નિર્ધાર એટલે નિર્ણય. સંપન્ન, સંપન્ન એટલે થશે સમૃદ્ધ અથવા વૈભવશાળી. નિવાસી એટલે બચપન. બાળક એટલે શિશુ. વૃક્ષ એટલે ઝાડ અથવા તરુ. વિશ્વાસ એટલે ભરોસો, ખાતરી. સૂર્ય એટલે રવિ, દિવાકર, દિનકર એટલે થશે સૂર્ય. હિંમત એટલે તાકાત. પાદર એટલે સીમ. ધૂળ, ધૂળ એટલે થશે રેત. વરદાન એટલે આશીર્વાદ. સ્ત્રી એટલે નારી. સમાપ્ત એટલે પૂર્ણ અથવા પૂરું. છાપું એટલે વર્તમાન પત્ર. વલોપાત એટલે આક્રંદ. પુષ્પધનવા એટલે કામદેવ. અભિગમ એટલે મત અથવા મંતવ્ય. આરોગ્ય, આરોગ્ય એટલે તંદુરસ્તી, સ્વાસ્થ્ય. અંધ એટલે આંધળો, ચક્ષુહીન. ઘાટ એટલે આકાર અથવા લાગ. મકર સંક્રાંતિ એટલે ઉત્તરાયણ. અંગ, અંગ એટલે થશે ભાગ અથવા અવયવ. સંસ્કૃતિ એટલે સભ્યતા. પર્વ, પર્વ એટલે થશે તહેવાર, ઉત્સવ. આકાશ એટલે ગગન, નભ. તાલાવેલી એટલે આતુરતા, ચટપટી. છત એટલે છાપરું. કદ એટલે માપ. લક્ષ્ય, લક્ષ્ય એટલે શું થશે? ધ્યેય. સ્પર્ધા એટલે હરીફાઈ. રિવાજ એટલે ધારો અથવા ચાલ. મહિમા એટલે પ્રતાપ અથવા યશ. શૈતાન એટલે બદમાશ. હક, હક એટલે થશે અધિકાર અથવા દાવો. નેકદિલ એટલે પ્રામાણિકતા. મના, મના એટલે નિષેધ અથવા બંધી. ખાતર, બરદાસ્ત એટલે આગતા, સ્વાગતા, સરભરા. એમાં બંને અલગ અલગ છે. ખાતર એટલે બરદાસ્ત, આગતા સ્વાગતા એટલે સરભરા. આશ્ચર્ય એટલે નવાઈ, અચંબો. મિસ્ત્રી એટલે કારીગર, સુથાર. ખાનદાની એટલે સજ્જનતા, કુલીનતા. અજુગતું એટલે અયોગ્ય, અઘટિત. નિયત એટલે દાનત, વૃત્તિ. ઘરાક એટલે ગ્રાહક. આ અમારા ઘરાક છે એટલે ગ્રાહક છે. કળા, કળા એટલે થશે હુન્નર, કસબ. ઈમાન એટલે પ્રામાણિકતા, નેકી. બંદગી એટલે પ્રાર્થના, ઇબાદત. ધન એટલે મિલકત, દોલત. હાશ એટલે શાંતિ, નિરાંત.
અંકાવું એટલે મૂલવવું, નાપાક એટલે અશુદ્ધ, અપવિત્ર, મંડળ એટલે સમિતિ, સભા, બુંદ એટલે ટીપું, મસ્ત એટલે મજાનું, આનંદી, કેડી એટલે પગરસ્તો અથવા પગદંડી. મિત્રો, આમાંથી ઘણા બધા પ્રશ્નો છે તે પ્રીવિયસ એક્ઝામમાં પૂછાયેલા છે અને તમે ક્યાંક ને ક્યાંક કોઈને કોઈ પરીક્ષામાં આમાંથી પ્રશ્નો અને એના જવાબ જોયેલા હશે. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલને પણ પ્રેસ કરી દેજો, જેથી રોજે રોજ આપણે નવા નવા વિડીયો મળતા રહે. પરગજુ એટલે થશે ઉપકારી, ભલો. શોક એટલે દુઃખ, ગમગીની. ખમીર એટલે જોશ અને તાકાત. વર્ચસ્વ એટલે પ્રભુત્વ, પ્રભાવ. આગળ નબીરા એટલે સંતાન, પુત્ર. સ્મિત એટલે મલકાટ. નૂર એટલે તેજ, પ્રકાશ. કારમું એટલે ભયંકર, તેનું કારમું મોત થયું એક્સિડન્ટમાં, એટલે કે ભયંકર મોત થયું. મહેસૂલ એટલે કર અથવા દાણ. વિજય એટલે જીત, ફતેહ. ધર્મ એટલે ફરજ, કર્તવ્ય. શેરી એટલે ફળિયું અથવા લત્તો. સ્વતંત્રતા એટલે આઝાદી અથવા તો મુક્તિ. શરૂઆત એટલે પ્રારંભ, આરંભ. નાથ એટલે માલિક અને સ્વામી. સ્વર્ણ એટલે સોનું અને સુવર્ણ. યશ, યશ એટલે થશે કીર્તિ અને જસ. ગુણવંતી એટલે ગુણવાન. વિસરાવું એટલે ભૂલાવું. ગાથા એટલે કથા. બચપણ એટલે થશે બાળપણ અને શૈશવ. બાળપણ સૌને ખબર હોય, શૈશવ યાદ રાખવાનું છે. ધગસ એટલે હોંશ, ઉત્સાહ. ઝંખના એટલે ઈચ્છા, અપેક્ષા. શ્રદ્ધા એટલે વિશ્વાસ, આશા. પરિવર્તન એટલે ફેરફાર અને બદલાવ. ધંધો એટલે વ્યવસાય થશે. આશ્રમ એટલે છાત્રાલય. પર્યટન એટલે મુસાફરી અથવા પ્રવાસ. હેત એટલે પ્રેમ ને લાગણી. હેમખેમ, હેમખેમ એટલે થશે કુશળ, સહી સલામત. ઉપવાસ એટલે વ્રત. શિષ્ય એટલે વિદ્યાર્થી અથવા ચેલો. જૂઠું એટલે અસત્ય. ભૌમ એટલે આકાશ અને નભ. વીજ એટલે વીજળી, વિદ્યુત. વચન એટલે વેણ, બોલ. ભાઈ એટલે બંધુ, સહોદર. સહોદર ખાસ યાદ રાખવું. બહેન એટલે ભગીની. મૈત્રી એટલે મિત્રતા, દોસ્તી. વ્યાપાર એટલે વેપાર. અગણિત એટલે અસંખ્ય. ઉજાસ એટલે અજવાળું, પ્રકાશ. દામ એટલે કિંમત, મૂલ્ય. હામ એટલે થશે હિંમત. પોળ એટલે શેરી, મહોલ્લો. ખબર અંતર એટલે સમાચાર. અભાવ, અભાવ એટલે શું થાય? અણગમો થાય. ત્યારબાદ અટકચાળો. અટકચાળો એટલે થાય મસ્તીખોર અથવા તોફાની. શાન એટલે સમજણ, અક્કલ. તત્કાળ એટલે તરત. તપખીર એટલે છીકણી. તપખીર એટલે છીકણી યાદ રાખજો. ડારો એટલે ઠપકો. હાણ એટલે હાનિ અથવા નુકસાન. અતિશય એટલે ઘણો અથવા બહુ. ઠામ એટલે ઠેકાણું અથવા મુકામ એટલે કે એડ્રેસ. વેદના એટલે પીડા, દર્દ. પદવી, પદવી એટલે દરજ્જો અથવા ઉપાધિ. બાહોશ એટલે ચાલાક, હોશિયાર. સરિતા એટલે નદી. વિભુ એટલે ભગવાન અથવા ઈશ્વર. ઉષા એટલે પરોઢ અથવા સવાર.
સરોવર એટલે તળાવ, કાસાર, કાસાર ખાસ યાદ રાખવું. વન એટલે જંગલ, અરણ્ય. સમીર એટલે પવન, અનિલ. કવિતા એટલે કાવ્ય, પદ્ય. શાનદાર એટલે છટાદાર, ભવ્ય. કલગી એટલે મુગટ, તાજ. કલગી ખાસ યાદ રાખવું. ન્યારો એટલે જુદો, વિશિષ્ટ. નકલી એટલે બનાવટી, કૃત્રિમ. ભપકો એટલે દેખાવ અથવા તો ડોળ. કિસ્મત એટલે નસીબ અથવા ભાગ્ય. અદેખાઈ એટલે ઈર્ષા અથવા દ્વેષ. દુર્દશા એટલે અવદશા. દુનિયા એટલે વિશ્વ, સૃષ્ટિ. અભિમાન એટલે ગર્વ, ઘમંડ. શોર એટલે અવાજ, કોલાહલ. ઝાડ એટલે વૃક્ષ, તરુ. પાંવ એટલે પગ, ચરણ. મેવલિયો એટલે મેહુલિયો અથવા વરસાદ અથવા વર્ષા. દખ્ખણ એટલે દક્ષિણ. પ્રાચીન એટલે જૂનું અથવા પુરાણું. દશા એટલે હાલત, સ્થિતિ. રાવ એટલે ફરિયાદ, પોકાર. ચુકાદો એટલે ન્યાય, ઇન્સાફ. સ્વપ્ન એટલે શમણું અથવા સપનું. પોકાર એટલે બૂમ, ફરિયાદ. ધણીઘોરી એટલે માલિક અથવા રક્ષક. પરિચય એટલે ઓળખ. શાસન એટલે રાજ્ય અથવા સત્તા. નેતૃત્વ એટલે આગેવાની અથવા નેતાગીરી. સ્પંદન એટલે થડકો. નૈયા એટલે નૌકા અથવા હોડી. ચરણ એટલે પગ, પાય. દીપક એટલે દીવો અથવા દીવડો. જગત એટલે વિશ્વ, દુનિયા. મોહક એટલે આકર્ષક, લોભામણું. નમણી એટલે સુંદર, નાજુક. બંકી એટલે વાંકી, અટપટી. જો બંકી યાદ રાખજો. સોહામણી એટલે સુંદર, શોભતી. વાદ વિવાદ એટલે ચર્ચા થશે. સ્નેહ એટલે પ્રેમ, મમતા. અધિપતિ એટલે ઉપરી અથવા તો માલિક. આપદ એટલે આપત્તિ અથવા પીડા. વિસ્મય એટલે આશ્ચર્ય અથવા નવાઈ. ધીરી એટલે ઠરેલ અથવા ઠાવકી. માતેલું એટલે મસ્ત અથવા હષ્ટપુષ્ટ. ચીવટ એટલે ચોકસાઈ અથવા કાળજી. કિંમતી એટલે મૂલ્યવાન, મોંઘી. પ્રતિમા એટલે મૂર્તિ અથવા બાવલું. આગળ અણમોલ એટલે અમૂલ્ય, કિંમતી. ભિક્ષુ એટલે સાધુ, સંન્યાસી. અનાથ એટલે નિરાધાર, દરિદ્ર. ભડ એટલે વીર, બહાદુર. ગૌરવ એટલે મોટાઈ, મહતા. આગળ જોઈએ. સરવાણી એટલે ઝરણું. વિજય એટલે જીત અથવા ફતેહ. ખેવૈયા એટલે ખલાસી, સાગરખેડુ. ઉતારું એટલે મુસાફર, રાહગીર. પાગલ એટલે ગાંડો. કિકિયારી એટલે ચીસ અથવા બૂમ. વિમાસણ એટલે ચિંતા અથવા મૂંઝવણ. વિમાસણ શબ્દ ખાસ યાદ રાખવો. ઉત્કંઠા એટલે ઈચ્છા, આતુરતા. સ્તબ્ધ એટલે આશ્ચર્યચકિત. ધૂમ એટલે શોર અથવા ધમાલ. મુજાર એટલે ધ્યેય અથવા વચ્ચે. જાજમ એટલે શેતરંજી. સંકોચ એટલે ખચકાટ, આંચકો. અક્કલ એટલે હોશિયારી, આવડત. તોલ એટલે થશે માપ અથવા પ્રમાણ. વંદન એટલે પ્રમાણ, નમસ્કાર.
જોડા એટલે પગરખા અથવા બૂટ. મંજિલ એટલે લક્ષ્ય, ધ્યેય. શમણું એટલે સ્વપ્ન. ગગન એટલે આસમાન, આભ. ખ્યાલ એટલે વિચાર, કલ્પના. વેણ વચન, કથન. ધર્મ એટલે નીતિ, ફરજ. ધર્મી એટલે નીતિવાન અથવા કર્તવ્યવાન. સાદ એટલે બૂમ અથવા ઘાંટો. અલબેલા એટલે સ્ફૂર્તિદાયક. ઉજાસ એટલે પ્રકાશ, અજવાળું. અથાક એટલે અતિશય, પુષ્કળ. સ્વાસ્થ્ય એટલે તંદુરસ્તી, નિરામય. કુનેહ એટલે થશે ચતુરાઈ, હોશિયારી. અગ્રણી એટલે આગેવાન અથવા મોભી. સંઘ એટલે સોબત. સાગર એટલે સમુદ્ર અથવા દરિયો. વિઘ્ન એટલે સંકટ, અડચણ. રૂડું એટલે સુંદર, સારું. ત્યજવું એટલે છોડવું અથવા ત્યાગવું. મહિમા એટલે પ્રતાપ, યશ. જ્યોતિ એટલે તેજ, પ્રકાશ. મધુરઈ એટલે મધુરતા, મીઠાશ. વાટ એટલે દિવેટ. કાલો એટલે અણસમજુ. કાલો છે એટલે અણસમજુ છે. ગોઠણ એટલે ઢીંચણ. તિરસ્કાર એટલે તુચ્છકાર અથવા ધિક્કાર. લવારો એટલે લવરી અથવા બકવાટ. વાણોતર એટલે ગુમાસ્તો. ગુમાસ્તો એટલે વાણોતર. ચાકરી એટલે સેવા અથવા સારવાર. ટેસ એટલે આરામ, મજા. ફુરસદ એટલે નવરાશ. ખીજ એટલે ચીડ, ગુસ્સો. સત એટલે સત્ય, સાચું. સમીપ એટલે પાસે અથવા નજીક. માભોમ એટલે માતૃભૂમિ અથવા જન્મભૂમિ. આબાદ એટલે સુખી, સમૃદ્ધ. ઇજ્જત એટલે આબરૂ, કીર્તિ. અઢળક એટલે પુષ્કળ, ઘણું. ત્યારબાદ ઉસ્તાદ એટલે કાબેલ અથવા હોશિયાર. કજિયો એટલે કંકાસ, ઝઘડો. દોલત એટલે ધન, પૂંજી. પરીક્ષા એટલે કસોટી, પરખ. નિમંત્રણ એટલે આમંત્રણ અથવા નોતરું. અમલદાર એટલે અધિકારી. દિવાન એટલે વજીર, પ્રધાન. દિલગીર એટલે નાખુશી, દુઃખ. ઠાઠ એટલે ભપકો, શોભા. જંગી એટલે વિશાળ અથવા મોટું. સંકટ એટલે આફત, મુશ્કેલી. હુન્નર એટલે કસબ, કારીગરી. અજંપો એટલે અશાંતિ, તોફાન. દ્વેષ એટલે ઈર્ષા, વેર. અંધાધૂંધી એટલે અરાજકતા, અવ્યવસ્થા. માંગ એટલે માંગણી, ઉઘરાણી. કોડ એટલે મનોભાવ. આગંતુક એટલે આવનાર અથવા અતિથિ. વાટ એટલે રસ્તો અથવા પથ. ઉચાટ એટલે ચિંતા, ફિકર. વિકરાળ એટલે ભયાનક, ડરામણું. જંગ એટલે યુદ્ધ, લડાઈ. ઘોર એટલે કબર અથવા ગાઢ. વાવાઝોડું એટલે વાવંટોળ. હૂંફ એટલે સહાયતા, મદદ. ઓર એટલે અનોખી, નિરાળી. થોથા એટલે પુસ્તકો. પંડિત એટલે વિદ્વાન, સાક્ષર. વારું એટલે ઠીક, સારું. ચક્કી એટલે થશે ઘંટી. ખૂની એટલે હત્યારું, ઘાતકી. પરવાર એટલે ફુરસદ, નવરાશ. સર્વ એટલે બધા, સઘળા. ઈશ એટલે ઈશ્વર, ભગવાન. વિપદ એટલે આવશે દુઃખ,
અથવા સંકટ. શેવાળ એટલે લીલ. ભોર એટલે પરોઢિયું અથવા પ્રભાત. હિમ એટલે બરફ અથવા ઠાર. પમરાટ એટલે મહેક, સુગંધ. વટેમાર્ગુ એટલે મુસાફર, પ્રવાસી. કુંજ એટલે વનરાય, ઘટા. રમણા એટલે ક્રીડા અથવા રમત. એસ આરામ એટલે મોજ મજા, સુખ ચેન. નીર એટલે જળ, પાણી. રૂપાળું એટલે સુંદર, દેખાવડું. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે અહીં સુધી રાખીશું. આગળના જે પણ સમાનાર્થી શબ્દો છે તે આપણે નેક્સ્ટ પાર્ટમાં જોઈશું. તો આ ત્રીજો પાર્ટ છે. આની પહેલાં 2 પાર્ટ અપલોડ થયેલા છે, એ પણ તમે જોઈ લેજો. આશા રાખું છું આપને વિડીયો પસંદ આવ્યો હશે. લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા બધા મિત્રોને વિડીયો શેર કરો. ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી લો અને બેલને પ્રેસ કરી દો, જેથી આપને રોજે રોજ નવા વિડીયો અને નવી માહિતી મળતી રહે. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. ડિસ્ક્રિપ્શનમાં મારી ટેલિગ્રામ ચેનલની લિંક પ્લસ વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે. ત્યાં જોડાઈ જશો તો ત્યાં તમને ડેઇલી ન્યૂઝપેપર, ડેઇલી કરંટ અફેર, મોસ્ટ આઈએમપી PDF અને લેટેસ્ટ ગવર્મેન્ટ જોબની અપડેટ મળતી રહેશે. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.